નમસ્કાર મિત્રો ભરૂચ લોકસભા બેઠકમાં ઝઘડિયા વિધાનસભા કેટલી કારગર ભરૂચ લોકસભા બેઠકના પરિણામ શું ઝઘડિયા વિધાનસભાથી નક્કી થશે? શું ઝઘડિયા વિધાનસભાની પેટીઓ ખુલશે અને ત્યારબાદ લોકો આશ્ચર્યમાં હશે? શું ભરૂચ લોકસભા બેઠકનો સાંસદ ઝઘડિયાથી નક્કી થશે? આ ઝઘડિયામાં એવું તો શું છે? શા માટે તેની ચર્ચા છે? અને એ વિસ્તારમાં સૌથી વધુ મહેનત કોણે કરી છે, મત કોને જઈ શકે છે, અને આ સિવાયની વિધાનસભા બેઠક છે ત્યાંની શું સ્થિતિ છે, આંકડાકીય માહિતી શું કહે છે, અત્યાર સુધીની જે ચકાસણી થઈ છે, સમીકરણો તપાસવામાં આવ્યા છે, આંકડાઓ જોવામાં આવ્યા છે, ત્યારબાદ કોણ આગળ ચાલી રહ્યું છે, કોની જીત જોવા મળી રહી છે કે પછી શું અત્યારના સમયમાં તે ખૂબ જ મોટી કાંટાની ટક્કર જોવા મળી રહી છે? આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. ભરૂચ લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચાતી લોકસભા બેઠક. ચૈતર વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય આમ આદમી પાર્ટીના અને તે ઇન્ડિયા ગઠબંધનના પણ ઉમેદવાર ભરૂચ લોકસભા બેઠકમાં. સામે મનસુખ વસાવા 6 ટર્મ સુધી જીત્યા, સાંસદ રહ્યા. 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી. શા માટે ટિકિટ આપી એ પણ એક સવાલ હતો, પરંતુ અત્યારે વાત આપણે લોકસભાના પરિણામ પર કરશું. ભરૂચ લોકસભામાં મનસુખ વસાવા મેદાને હતા. મનસુખ વસાવાએ મહેનત કરી. મનસુખ વસાવા પણ છેલ્લી ઘડીએ ખૂબ જ દોડ્યા હતા. તેની સામે ચૈતર વસાવા મનસુખ વસાવા વચ્ચે એક એ ચહેરો છે, એની જ વિધાનસભા સમગ્ર લોકસભામાં ખેલ પાડી શકે છે. છોટુ વસાવા. ચૈતર વસાવા હમણાં ધારાસભ્ય બન્યા, પરંતુ છોટુ વસાવા વર્ષોથી આ ભરૂચ વિસ્તારો આદિવાસી વિસ્તાર છે જે ત્યાં રાજ કરે છે. અને આ ઝઘડિયા બેઠકમાં વર્ષો સુધી છોટુ વસાવા ચૂંટાઈને આવ્યા. આજે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. છોટુ વસાવા 2022માં ઝઘડિયાથી હારી ગયા. એક વાત એ છે કે ડેડિયાપાડામાં સૌથી વધુ મતદાન થયું, પરંતુ ટકાવારીમાં 1,89,000 જેટલા મત પડ્યા ટકાવારીમાં. પરંતુ સૌથી વધુ મત ક્યાં પડ્યા તો કે ઝઘડિયામાં. 2 લાખથી પણ વધુ મત ઝઘડિયામાં પડ્યા છે. જ્યારે આપણે જોઈએ 2019 અને 2024ની સરખામણી કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે મતદાન બધી જગ્યાએ ઘટ્યું છે, તમામ વિધાનસભામાં. એ પછી ભરૂચ વિધાનસભા હોય, ડેડિયાપાડા હોય, અંકલેશ્વર હોય, કરજણ હોય, વાગરા હોય, જંબુસર હોય, આ તમામ વિધાનસભામાં ઘટ્યું છે મતદાન. પરંતુ ઝઘડિયા વિધાનસભા ત્યાં 2 લાખથી પણ વધુ મત પડ્યા છે. આ 2 લાખથી પણ વધુ મત પડ્યા છે, પરંતુ ત્યાંનો જ દિગ્ગજ અત્યારે હારી ચૂક્યો છે. છોટુ વસાવા મેદાન નથી. તેના પુત્ર દિલીપ વસાવાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીમાં. કહેવાય છે કે એ પકડ હવે નથી રહી. છોટુ વસાવાના પુત્ર પણ વધી વધીને 20-30 હજાર મત લઈ જાય તો લઈ જાય. આ 2 લાખમાંથી ગત 2019ની વાત કરીએ તો એમાં પણ ચર્ચા હતી, પરંતુ 1,43,000 મત છોટુ વસાવાને મળ્યા હતા. છોટુ વસાવાના 1,43,000 મત છે. એમાંથી કદાચ તમે આ વર્ષે એના છોકરાને 20-30 હજાર મળે તો 1,20,000 જેટલું તમે બાકી રાખો, તો આ 1,20,000નો ખેલ જોવા મળી રહ્યો છે. 1,20,000માંથી સૌથી વધુ જે મત લઈ જશે એ જીતી શકે છે. તમે કહેશો કે શા માટે, કઈ રીતે કે ફક્ત ઝઘડિયા બેઠકના મત સૌથી વધુ લેશે એ જીતી શકે? તેની પણ આગળ આપણે ચર્ચા કરીશું. પહેલા એ જોઈ લઈએ કે ઝઘડિયા બેઠકમાં શું થયું છે. ઝઘડિયા બેઠકમાં એક તો છોટુ વસાવા હારી ચૂક્યા છે. દિલીપ વસાવા, તેના એક પુત્ર છે, એ ભારતીય આદિવાસી પાર્ટીમાંથી લોકસભા લડ્યા, પરંતુ તેનો બીજો પુત્ર છે મહેશ વસાવા, કે જે એની સાથે હતા બીટીપીમાં, એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. ઝઘડિયા બેઠકમાં વર્ષોથી છોટુભાઈ ચૂંટાયેલા, એની પકડ તો આજે પણ છે. અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી ઝઘડિયામાં મહેનત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ઘણી મહેનત કરી છે. આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ત્યાં બૂથ ફર્યા હતા, અને ઘણા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોએ પક્ષપલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ ચૂક્યા છે. એટલે આ તમામ સ્થિતિ વચ્ચે ત્યાં ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત છે, પરંતુ
ત્યાં ચૈતર વસાવા તરફ આદિવાસી મતો ખૂબ જ પડ્યા હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજે ઝઘડિયાના આદિવાસી સમાજે ચૈતર વસાવાને ખૂબ જ મત આપ્યા હોય તેવા પણ એક સમીકરણો નીકળી રહ્યા છે, પરંતુ તેમાં આપણે નહીં પડીએ. આંકડાકીય માહિતી જોઈએ તો આ પ્રકારનું છે. અને જે 1,43,000 છોટુ વસાવાને મળ્યા હતા ભૂતકાળમાં મત, તેમાંથી 20-30 હજાર આ વખતે બાદ કરી નાખીએ દિલીપ વસાવાના, તો પણ 1,20,000 માંથી કહેવાય કે 60-40 રેશિયો રહી શકે ભારતીય જનતા પાર્ટીને. આ 1,20,000 માંથી 60% મત મળી શકે, જ્યારે ચૈતર વસાવાને 40% મત મળી શકે. હવે ઝઘડિયા બેઠક શા માટે મહત્વની છે? આ ઝઘડિયા બેઠકના મત સૌથી વધુ લઈ જશે, એ જીતશે એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે બાકીની જે બેઠક છે ત્યાં કાંટાની ટક્કર છે, તેને ત્યાં 50% માર્જિન પણ જોવા મળી શકે છે. તમે જુઓ કે દેડિયાપાડામાં ચૈતર વસાવા ખૂબ જ મજબૂત છે. 70% જેટલા મત દેડિયાપાડામાંથી ચૈતર વસાવા લઈ જાય તો પછી શું કરવું? આના માટે ઝઘડિયામાં ભારતીય જનતા પાર્ટીએ જોર વધારી દીધું. ઝઘડિયામાં અમિત શાહની સભા પણ થઈ હતી અને ત્યાં મહેનત વધારે કરવામાં આવી. દેડિયાપાડામાં ચૈતર વસાવા મજબૂત છે. દેડિયાપાડામાં મત મળશે ભારતીય જનતા પાર્ટીને, પરંતુ ઓછા. આમ તો દેડિયાપાડામાં જે વોટર્સ છે તે કમિટેડ નથી, બદલાતા રહ્યા છે. ત્યાં જે જીતતા આવ્યા છે એ પણ અલગ અલગ લોકો જીતતા આવ્યા છે. કરજણ, અંકલેશ્વર અને ભરૂચ, આ ત્રણની વાત થતી હતી પહેલાથી. ચૂંટણી પહેલા પણ લોકો કહેતા હતા કે કરજણ, ભરૂચ અને અંકલેશ્વર, અહીં સૌથી વધુ મત ભાજપને મળતા હોય છે, પરંતુ આ ત્રણ વિસ્તારમાં મતદાન ઘટ્યું છે. તમે જુઓ તો ઓવરઓલ પણ મતદાન 69% થયું છે ભરૂચ લોકસભા બેઠકમાં, અને એ પણ જૂના આંકડામાં. તમે નવા એમાં આંકડા ઉમેરો અને કહો કે ભાઈ એટલા, એમાં પણ મતદાતાઓ વધ્યા, તો ટોટલ 66-67% જેટલું મતદાન થયું ગણી શકાય આપણે. અને આ મતદાનમાં પણ અંકલેશ્વર, ભરૂચ અને કરજણમાં મતદાન ઘટ્યું છે. કરજણ એક રીતે જુઓ તો કોંગ્રેસનો ગઢ કહેવાતી 2017માં અક્ષર પટેલ જીતીને પણ આવ્યા, પરંતુ ત્યારબાદ શું થયું? તેમણે પક્ષ પલટો કર્યો. પેટા ચૂંટણીમાં પણ જીત્યા, 2022માં પણ જીત્યા. ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, પરંતુ કોંગ્રેસ પણ મજબૂત છે. એક વાત એ પણ છે કે જ્યારે ચૈતર વસાવા તડીપાર હતા ત્યારે તેઓ કરજણમાં રહેતા હતા અને ત્યાં પણ તેણે કામ કર્યું છે. ત્યાં પણ તેણે પોતાનું કાર્યાલયથી લઈને કામ માટેનું કામ કર્યું છે. એટલે કરજણ પણ મહત્વનું છે. અંકલેશ્વર, કરજણ આ બંને મહત્વના છે. કહેવામાં આવે છે કે બંને જગ્યાએ 50-50% ફાઇટ જોવા મળી રહી છે. ભરૂચમાં મુસ્લિમ જનસંખ્યા પણ તેટલી છે અને ભરૂચ જે વિસ્તાર છે, સિટી વિસ્તાર, તે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવતો રહ્યો છે અને આ વખતે પણ કરાવશે. પરંતુ ભરૂચ, જંબુસર અને વાગરા આ ત્રણ વિસ્તાર એવા છે કે આ ત્રણેય વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે, પરંતુ તેમાંથી પણ 50,000 જેટલા લોકો કહેવામાં આવે મુજબ કે અત્યારે છે જ નહીં, ત્યાં એ લોકો વિદેશમાં રહે છે. 3,50,000 જેટલા મતદાતાઓ છે, તેમાંથી પણ ઘણા મતદાતાઓ, મુસ્લિમ મતદાતાઓ મનસુખ વસાવાને મત આપે છે વર્ષોથી, ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. પરંતુ મોટાભાગના મુસ્લિમો કોંગ્રેસને મત આપતા રહ્યા છે. એ આ વખતે ચૈતર વસાવા તરફ રહેશે. તેનો ચૈતર વસાવાને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. જંબુસર, વાગરા એમાં પણ જે રીતે કીધું મુસ્લિમ સમાજનું ફેક્ટર કામ કરશે, અને આ વખતે મુસ્લિમ સમાજ કદાચ અમુક ટકા બાદ કરતા, અમુક 10% જેટલું તમે બાદ કરી લો તો 90% જેટલો મુસ્લિમ સમાજ ચૈતર વસાવા તરફ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેટલાય લોકોએ હવે તમે 3,50,000 જે મુસ્લિમ મતો છે તેમાંથી માનો કે 60% મતદાન થયું છે, તો આ 60% મતદાનમાંથી એટલે કે 1.5 લાખ તમે ગણો, 1,70,000 આજુબાજુ જો મતદાન થયું છે મુસ્લિમ સમાજનું, તો આ મુસ્લિમ સમાજના 1,70,000 મતદાનમાંથી પણ ભારતીય જનતા પાર્ટી કેટલા લઈ જાય, ચૈતર વસાવા કેટલા લઈ જાય તેના પર છે. પરંતુ જે મુજબ પરિસ્થિતિ જોવા મળી રહી છે મુજબ મુસ્લિમ સમાજના મત 1 લાખથી પણ વધુ ચૈતર વસાવા તરફ રહી શકે છે. ઝઘડિયા બેઠક છે, એ ઝઘડિયા બેઠકમાં તમે જુઓ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને પણ મજબૂત જ હતા. 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામ જુઓ એટલે ફક્ત ઝઘડિયામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે એમ નહીં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંનેના મત તમે ભેગા કરો 2022માં તો એ પણ મોટા પ્રમાણમાં થાય છે. એટલે ત્યાં તેને પણ મત મળી શકે છે. હવે ઝઘડિયામાં શું થાય છે તેના પર નિર્ભર રહેશે.
આ સિવાયની પણ સ્થિતિ ઘણી ચર્ચા થઈ શકે, કારણ કે જે શહેરી વિસ્તાર છે, અંકલેશ્વર વિસ્તાર છે, એ પણ કરજણ વિસ્તાર છે, આ વિસ્તારે તે મોટા પ્રમાણમાં અસર કરશે. પરંતુ સૌથી વધુ મતદાન, કારણ કે છોટું વસાવા છે નહીં, છોટું વસાવાના મત જે લઈ જશે, સૌથી વધુ મત જે લઈ જશે, એ કદાચ જીતી શકે છે. અને માહિતી ત્યાં સુધી મળી રહી છે કે ચૈતર વસાવા પણ જીતી શકે છે. અને જો મનસુખ વસાવા જીતે છે તો લીડ એટલી બધી નહીં હોય. લીડ જે કહેવામાં આવે છે, એટલી બધી 5 લાખની લીડની વાતો કરવામાં આવે, એ તો કદાચ ભરૂચમાં શક્ય જ નથી અત્યારે. ખૂબ જ પાતળી સરસાઈથી મનસુખ વસાવા જીતશે. અને મનસુખ વસાવા કદાચ જો પરિસ્થિતિ જે મુજબ ચૈતર વસાવાનો પવન ચાલતો હતો, ચૈતર વસાવાનું નામ ચાલતું હતું, એ મુજબ જો પરિસ્થિતિ ચૈતર વસાવા મુજબ રહી છે તો ચૈતર વસાવા પણ ભરૂચ જીતી શકે છે. હાલ કહેવામાં આવી રહ્યું છે, બધી પરિસ્થિતિ જોતા તમામ, કે ફાઇટ ટફ છે. મનસુખ વસાવા થોડા આગળ ચાલી રહ્યા છે, પણ ચૈતર વસાવાનો જે પવન હતો, ચૈતર વસાવાનું જે લહેર ચાલતી હતી, એ લહેર તો એ દિવસે જ ખબર પડશે જ્યારે મતદાનની પેટીઓ ખુલશે અને ખબર પડશે કે ભાઈ કોણે કોને મત આપ્યા, કેટલા મત કયા વિસ્તારમાંથી કોને ગયા છે. એટલે ત્યારે ખબર પડશે. પણ અત્યારે જે ઝઘડિયા બેઠક છે, જે છોટું વસાવાની વિધાનસભા કહેવામાં આવે છે, આની પર તમામની નજર છે. પાસા કદાચ ત્યાંથી પલટાઈ પણ શકે છે. આપનું શું કહેવું છે? આપ ભરૂચ લોકસભામાં રહો છો, તો આપનું શું કહેવું છે? કઈ વિધાનસભા સૌથી વધુ કારગર સાબિત થઈ શકે છે? આપ એ જ વિસ્તારના છો, તો આપનું શું કહેવું છે કે મતદાન સૌથી વધુ કોના તરફ થયું છે? મનસુખ વસાવા જીતશે કે ચૈતર વસાવા જીતશે? અને કોઈ પણ જીતે છે, ઓકે, તો શું વધુ માર્જિન હશે કે પછી ખૂબ જ પાતળું અંતર હશે? મનસુખ વસાવા જીતે છે તો કેટલી લીડ હશે? ચૈતર વસાવા જીતશે તો કેટલી લીડ હશે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય આપને તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.